પરિણીત મહિલાઓ ભૂલથી પણ કોઈને આ 5 વસ્તુઓ ન આપશો, નહીંતર બરબાદ થઈ જશે તમારું લગ્ન જીવન. પરિણીત સ્ત્રીઓ માટે કેટલીક વસ્તુઓ શુભ માનવામાં આવે છે, જે કોઈને આપવી અશુભ હોઈ શકે છે. જ્યોતિષાચાર્ય સંતોષ કુમાર ચૌબેના જણાવ્યા મુજબ, સિંદૂર, મંગલસૂત્ર, બિછિયા, મંગળસૂત્ર અને લગ્નની સાડી ક્યારેય કોઈને ન આપવી જોઈએ. આ વસ્તુઓ સકારાત્મક ઉર્જા ધરાવે છે અને દાંપત્ય જીવનને મજબૂત રાખે છે. પરિણીત સ્ત્રીઓ માટે કેટલીક વસ્તુઓ ખૂબ જ ખાસ હોય છે. સામાન્ય રીતે લોકો ઘરમાં ઘણી વસ્તુઓ માંગીને ઉપયોગ કરી લે છે, પરંતુ પરિણીત સ્ત્રીઓ માટે કેટલીક વસ્તુઓ એવી હોય છે, જે કોઈને આપવી અશુભ માનવામાં આવે છે. જો તેઓ એવું કરે છે, તો તેઓ અજાણ્યામાં પોતાને મુશ્કેલીમાં મૂકી શકે છે. જ્યોતિષાચાર્ય સંતોષ કુમાર ચૌબે, જે જ્યોતિષ શાસ્ત્રમાં ગોલ્ડ મેડલિસ્ટ છે, તે જણાવે છે કે એક પરિણીત સ્ત્રીએ ક્યારેય આ 5 વસ્તુઓ, સિંદૂરની ડબ્બી, મંગલસૂત્ર, બિછિયા, પહેરેલી ચૂડીઓ, લગ્નમાં પહેરેલી સાડી કોઈને ન આપવી જોઈએ. સીધું ના પાડી દો. તેમણે જણાવ્યું કે ભલે કોઈ કેટલો પણ નજીકનો હોય, આ વસ્તુઓ આપવાથી બચવું જોઈએ. જો તમે આ વસ્તુઓ કોઈને આપો છો, તો એ માનવું કે તમે તમારી કિસ્મત તમારા હાથોથી કોઈને આપી રહ્યા છો. આ વસ્તુઓ આપવાથી ખાસ કરીને ગુરુ ગ્રહ નબળા પડી જાય છે, કારણ કે લગ્નના કારક ગ્રહ ગુરુ જ હોય છે. આ વસ્તુઓમાં હોય છે સકારાત્મક ઉર્જા. લગ્ન દરમિયાન પરિણીત સ્ત્રીને આ તમામ વસ્તુઓ મંડપમાં પહેરાવવામાં આવે છે અને લગ્ન મંત્રોના ઉચ્ચારણ વચ્ચે આ પર સકારાત્મક ઉર્જા સંચિત થઈ જાય છે. આ જ ઉર્જા પતિ પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. આ વસ્તુઓમાં બ્રહ્માંડના 5 તત્વોનું આશીર્વાદ પણ હોય છે. આવી સ્થિતિમાં જો આ વસ્તુઓ કોઈને આપવામાં આવે છે, તો તેનો અસર દાંપત્ય જીવન પર પડી શકે છે. આ વસ્તુઓને સાચવી રાખો. પરિણીત સ્ત્રીઓએ આ વસ્તુઓને સાચવી રાખવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે કોઈ બીજું તેનો ઉપયોગ ન કરે. આવું કરવાથી પતિ પત્નીના સંબંધમાં તણાવ આવવાની સંભાવના રહે છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.